5 વર્ષથી માં દુખી છો. હવે માં તમે હમુ જોવો. તમે તો દેખતા છો, અમે તો આંધળા છીએ માં. અમને કાકી ગયો છે મારો ભાઈ. હવે એક જ ભાઈ છે. મારા પપ્પા તો ઓફ થઈ ગયા છે. કોઈ 4 વીઘા જમીન ક્યાં? 4 વીઘા ઈ પેલા વેચી નાખી. અને વેચી ઈ નાખી. જમીન માંથી જ મારા પપ્પાને દુઃખ આવ્યું છે. હું એમ કહું છું કે 4 વીઘા જમીન ગઈ ને એટલે દુખી થયા છો. હા માં, એના 4 વીઘા જમીન વેચી હા અને પૈસા આયા ને એટલે પેલું દવાખાનું આવ્યું તો હું સિદ્ધવન છપરા નદી તરફ ખરું માં. પછી બરોબર ખાટલો પકડ્યો ને એકદમ દોયડી જેવો કર્યો. હા માં, તમે જે કર્યું એ હું સિદ્ધવન છપરા નદી કંદરપિયા મેલડી બોલું છું. મકાન વેચીને ઘર બનાવ્યું છે. હું સિદ્ધવન છપરા નદી કળિયુગમાં મેલડી છો અને ઘર બનાવ્યું છું. તમને રહેવા દેશે માતાજી? એ 4 વીઘા બેસીને તે મારો ભાઈ દવાખાને હતો. મને તમે ઓળખો, મને સાંભળો. ઓળખી તારા બાપે ગઈ. 4 વીઘા જમીન વેચીને 80,000 રૂપિયા વાપર્યા હતા. ઘરમાં હું મેલડી છું આ કળિયુગમાં. બેચન મકાન બનાવ્યું. હા માં, તારા ઘરમાં 4 વીઘાનો ડખો પડ્યો છે. હા માં, સાચી. હા સુરાપુરાનું જેના ઘરમાં દુઃખ હોય ને હા. એ ગાંડો થાય, હા, રઘવાયું પડે ને, એવું જ થયું છે માં. મનમાં ફાવે એવા શબ્દો બોલી જાય હા માં, એવું. અને કાટલી નાની વાતમાં રિહાઈ જાય ને તો એનું નામ હુરાપુરા. હા માં, ખરું માં. કોઈ જગ્યાએ લખેલું છે કે સુરાપુરાનું દુઃખ હોય તો શું થાય? હું લખાવું છું કે સુરાપુરાનું દુઃખ હોય ને તો સૌથી પહેલા તમારા ઘરની અંદર છે ને દવાખાનું આવે. બીજા નંબરે તમારા ઘરમાં તમે રહી ના શકો. ત્રીજા નંબરે ઘરમાં કોઈને ચેન ના પડે. કહું છું કે તમને કદાચ ખબર ના હોય તો તપાસ કરો કે જે 4 વીઘા જમીન તારા બાપુજીએ વેચીને એના પૈસા આયા તો કયું ઘર બનાવ્યું એવું ગોતો. ઘર તો બનાવ્યું છે માં. બધી જગ્યાએ જોવડાયું, બધી જગ્યાએ પૂછાયું, કોઈ જગ્યાથી રસ્તો નીકળતો નથી. આવી વાત પકડે ને તો અમૃતની મેલડી પકડી લાવે. હા માં, વાત પકડવી પડે, વાત પકડવી પડે. હા માં, બરાબર. લોકો નહીં કહેતા કે નાકું મળવું જોઈએ. હું દરેક નાકે બેઠી છું. ખરું માં, હા ખરું માં, ખરું માં. હા માં માં, રાજા. હા રાજા મેલડી હા, માં. રાજા મેલડી. હું હા, રાજા માં. છું, રાજા છું, રાજા હા, છું, માં. રાજા છું, રાજા હા. છું, રાજા છું, રાજા છું, રાજા છું. જય મારી માં. 20 વીઘાનો પ્રશ્ન લઈને બેઠ્યા છો ને આજે. 20 વીઘાના કારણે ઘર બગડ્યું ને, હા માં, મગજમાં એ ચાલે છે ને હા કે 20 વીઘામાં ડખો થયો હા. એટલે આપણે આજે જીવન બગડ્યું. હા માં, કોઈ લઈ જતું નથી ને લઈ ગયા છે આપી જતા નથી. હા માં, એવું જ. તું જાય તો આવે ને. હા માં, હા એવું થાય ને. હા તમે જાઓ તો સામેથી તમારા ઘરમાં આવશે ને. હા માં. 20 વીઘા જમીન તો તમે લઈ એકવાના નથી. ના ના અને એ લોકો કોઈ માનવા તૈયાર નથી. ના, હા, આ બધી રમત કરતું હોય ને તો પેલા હુરા પૂરા એ કરીશ. હા હું માં. તને એમ કહું છું કે હા, હું તને એમ કહું છું કે કળિયુગમાં કદાચ પાવાગઢની કાળકા બોલતી હોય ને મારી આરતી તૈયાર થતી હોય હું હા, સીધો માં. માસ્તરા નદી હા, કંદરો માં, ખરું. કરું હા, છું. મેલડી માં. હા, અને એમ કહું છું કે હું કળિયુગમાં અસલ મેલડી બોલતી હોય હા, માં. અને મેં બ્રહ્મસ્ત્ર ચલાવ્યું છે ને વાગ્યા વગર ના રે હું મેલડી છું આ કળિયુગમાં. હા માં, રાજા આ પ્રશ્ન મેલડી. 5 વર્ષથી પડ્યો છે. હા માં, કેટલી સાચી વર્ષથી વાત પડ્યો? છે. 5 વર્ષથી માં. હા આ માં. આ પ્રશ્ન તમારા જીવન બગડ્યા ને તો 5 વર્ષથી. હા માં, 5 સાચી વાત. વર્ષથી આ ડખો ચાલે છે જમીનનો, હા માં. વહુનો ને દીકરીનો ચાલે છે ને. હા માં, સાચી વાત છે. તો હું સિદ્ધવન છપરા નદીના હા, માં. કળિયુગમાં મેલડી ગાતી હોય અને બરોબર મારી આરતી તૈયાર થતી હોય ને હું મોજીલી મેલડી ગાડી તૂડ થતી હોય ખરું માં. હા માં. અને બરોબર પેલા પટેલના ઘરે ના જાઉં તો મારા અવતારમાં હા, માં, ખોટ પડે. હું હા, સિદ્ધવન મારી છપરા મેલડી, માં, નદી હા, મેલડી છું. બહુ દોડ્યા, બહુ જોવડાયો, હા, માં. બહુ વિનંતી કરી, બહુ આજીજી કરી. હા માં. કોક અમારું સાંભળો, અમને શું નડે છે. કોઈ એવું માણસ છે નહીં જેથી કરીને અમને કોઈક બહાર કાઢ. હા, જેનું માં. કોઈ નહીં ને એને હું મેલડી છું આ હા કળિયુગમાં. માં. દરરોજ માં પ્રાર્થના કરું છું તમને દરરોજ. અત્યારે કળિયુગ છે ને માણસ છે ને 25 રૂપિયા વાળો થયો હોય, હા માં. સુખી થયો હોય, હા, હા. સાસરી માંથી કાઢી મેકી. હા, હું માં. એવું કહું છું હા. કે ન્યાય એટલે ન્યાય થાય ને ધર્મરાજાના ત્યાં ન્યાય કરું છું. હા, અને મેલડી ન્યાય કરું ને માં. તારા મહાદેવ પાછા ઉભા રાખું છું કે હા, ભગવાન મારી ઉભા રહો, માં. મારો ન્યાય ચાલે. હા મારી કારણ કે માં. લોકો દુઃખ પડે એટલે નથી કહેતા કે હા, ભગવાન માં. તમે અમારી સામું જુઓ, ભગવાન અમે એટલા દુઃખી થયા. પણ એમ હા, કહું છું માં. કે મેલડી ન્યાય કરવા કળિયુગમાં ઉતરે ને તારા મહાદેવ પોતે એક બાજુ ઉભા રહેતા હા હોય. મારી માં. હા ભગવાન મજબૂર થાય ને ખબર છે ને નારાયણ હું કઈ ના આવીશું કે મારી સભામાં કદાચ ન્યાય થતો હોય ને તો 33 કરોડે 33 કોટી હોય કે આ કળિયુગની કોઈ દેવી હોય, શક્તિ હોય, ભગવતી ઉમા કે પાર્વતી હોય, મારો ન્યાય થતો હોય ને ધર્મરાજાને ત્યાં પાછા ઉભા રહીને જોવું પડે. હા મારી હા, માં. માં. હા, માં ધનજે તમારા તેજ ને માં. હા માં. ગઈ છે 20 રાજા વીઘા, ગઈ છે તો 20 જ વીઘા. હા માં. અને આમાં ઓછા ઓછા 7 માણસનું ષડયંત્ર છે. હા, કેટલા?
સાત અમાણા શું ષડયંત્ર છે ને એક મોટો મોટો તમારો ઘરનો ફૂટેલો કહેવાય. હા માં તમારું ઘર ફૂટે ઘર ગયું. હા માં એટલે એમ કહું છું કે હું તો એને નહીં મેલવાની. હા, માં. મને આફડતો હોય ને તો એ કહું તું આફડી લેજે. હું કળિયુગમાં સીધ મને છપ્પરા નથી મેલડી છો. હું કોઈના બાપની થઈ નહીં થવાની નથી. હા માં માં પ્રાર્થના કરતી હતી, મને વિશ્વાસ પૂરેપૂરો માં હતો. મારી જમી ગઈ છે અરે પણ મારી માં હું લઈ એ જ કહું આવવાની છું, છે. હું એ જ કહું છું, હું એ જ કહું છું, એ જ કહું છું કે હું તો ન્યાય કરવા આવી છું. હા મારી માં ધર્મરાજાના કાંટે કાંટે ન્યાય કરાવવા આવી છું આ કળિયુગમાં હા, માં. મેલડી. અરે મેલડીના મંદિર તો બહુ છે, બહુ છે. મોટા 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 મોટા. આમાં પણ મેલડીનું કામ એવું છે ને કે પાછી નાની થઈને કરી આવે એ હા, માં. મેલડી છે. હા માતાજી હા અને મારું કહેવાનું એવું થાય છે, મારું કહેવાનું એવું થાય છે કે તમને કોક છેતરી ગયું છે. હા માં હું એવું કહું છું કે તમારા હાથમાંથી લઈ ગયા છે, નસીબમાંથી નહીં લઈ ગયા. હા, મારી માં, અને એવું કહું છું દેવાવાળા કે- માં, તમે અને છો, એ જ માં. કહું છું કે તમારા હાથમાંથી લઈ ગયા. હા માં તારા બાપુજીની પાસે 3 વખત સહી કરાઈ. હા માં હું એવું કહું છું કે જમીન લઈને આવું મેલડીને 11 વખત મને સહી કરીને આપે ને તારે ને મેલવું જય મેલડી મારી છો. મેલડી માં, જય મારી માં, રાજા મેલડી માં. રાયડું તો ઈ જ માથે કામ કર્યું. હા, અમાર તારી 20 મારી- વીઘા જમીન લેવા હા, જાઉં. મારી માં કેટલી 20 વીઘા. તારા માટે જાઉં, તારા માટે જાઉં, તારા માટે જાઉં, દીકરીઓ માટે જાઉં, તારા ભાઈ માટે ના જાઉં. હા મારી દીકરીઓ માટે માં, જાઉં. હા માં દયા કરી હો માં, પૂરેપૂરી માં દયા તમારી હો માં. ના ના દયા નહીં, તું મારી દીકરીને, હું તારે જનેતા છું. હા, બધું મારા મારી અવતારમાં માં. ખોટ હા, પડાવ મારી મેલડી છું આ માં. કળિયુગમાં. હા માતાજી. હું તો તારું શ્રીફળે ના લઉં એ હા મેલડી મારી છું. માં. ખોબો ભરી માં ભરી. ગણું તો ઈ અને બાપ ગણું તો ઈ માં. એ મારા છો ને હું તમારી. હા મારી માં. કોઈ હા. દુઃખ નથી, હા માં કોઈ દુઃખ રાખશો નહીં. હા. હું જીવું છું, હજુ મરી નથી ગઈ આ કળિયુગમાં. તમારા સિવાય હું કોઈ શીલ નથી વંશપરા માં. નદી ગંધરપિયા મેલડી. હા, માં. અને હવે આરતી ચાલુ થઈને જાઉં છું. એમાં ને હા, એમાં માં. દુખી થયા ને તારા બાપુજી ભગવાનના ઘેર ગયા. હા માં હું એવું. તમને એમ કહું છું કે તમારે દુઃખ હોય તો સુરાપુરા 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 સુરાપુરા. પણ આજે તમે બંધાઈ જાઓ, આજે તમે બંધાઈ જાઓ, આજે તમે બંધાઈ જાઓ, આજે તમે બંધાઈ જાઓ. હા, કે બરોબર માં. તમારા ઘરની, તારી ઘરની 20 વીઘા જમીન હું અમૃતની મેલડી લઈને આવું ને તો એ જમીન ઉપર પહેલા સુરાપુરાને બેહાડજો. જય મારી મેલડી માં. હા મારી માતાજી, જય મારે મારી નહીં માં. લેવાની, મારે નહીં બેહવાનું, મારે તમને આલવાનું. હજારો લાખો ના કરોડો ના પરિવારના ઘરે ગઈ. આમાં હું મળું છું કે નથી મળતી એ તો 2 નંબર. આમાં. મળું છું કે નથી મળતી એ તો 2 નંબર છે, પણ દરેકના ઘરે આવું છું ને 1 નંબર છે. કરું કરું માં જરૂર આવો માં તમે. તમે મને 1000 પ્રશ્ન કરો, તમે મને 1000 વાતો કરવા માંગો છો, એ 2 નંબર છે, પણ તમારા મનની વાત વાંચું છું ને 1 નંબર છે. ઘરે દીવો કરો છો કે નથી કરતા એ 2 નંબર છે, પણ તમારી માનો દીવો કરો ને તમારી માને યાદ કરો ને એમાં પાછી ઉભી રહું ને 1 નંબર છે. મને ચાવણના રૂપમાં લોકોએ જોઈ, મને ખોડિયાના રૂપમાં જોઈ, બુટ બલાટના બેચરના રૂપમાં જોઈ છે, બ્રહ્માણીના રૂપમાં જોઈ, અંબાજીના રૂપમાં જોઈ છે, મોમાઈ માતાના રૂપમાં મને જોઈ છે. મને હજારો લાખો ને કરોડો માનવીઓ દીવા કરસ. આ નહીં હાથ દરિયા પાર જાય ને તોય મારા દીવા થાય છે. હું જોતીઓ હોય હાથ દરિયા પાર જાય ને તોય મારા નામના દીવા થાય છે કે અમૃતની મેલડીના નામનો દીવો છે. તો એવું કહું છું કે હું દીવાને જોતે હમાઈ ગયેલી છું. તમે દીવો કર્યો ને દીવો કરવાનું નક્કી કર્યું ને તાય પાછી ઊભી રહીને જોઉં છું કે આ વસ્તીએ દીવો કર્યો છે એટલે આમને હાચવવાની જવાબદારી મારી રહી. મારી રહીને જવાબદારી. તમે મારો દીવો કર્યો હોય અને મને ના દેખાય એવું કળિયુગમાં બનતું નથી. ખાલી એટલો ફરક છે કે હું આવું છું ને તમને દેખાતી નથી. કયા રૂપમાં આવું છું? આવ્યા તા બિલાડીના રૂપમાં આવ્યા તા માં. આવ્યા તા ઓળખો તો મારી ઓળખાય ને. ઓળખી ગઈ તી માં. પણ ઓળખો તો હા ઓળખાય ને. ઓળખી ગઈ તી. મેં રોટલી દીધી પડખી હાવ બેહી ગઈ માં, તોય બિલાડી જરાય આમ આગા નો કયા. હું વર્તી ગઈ તી મારી માં જ આવ્યા છે, મેલડી માં પોતે જ આવ્યા છે માં. હું વર્તી ગઈ ઓળખો તો તી. ઓળખાય ને હા એમ માં. કહું છું. કળિયુગમાં લોકો એવું કહે કે અમે ઘરની બહાર નીકળ્યા ને બિલાડી ઉતરી તો એવું માનવાનું કે હું મેલડી આંટો મારવા આવી હતી. પછી કે બિલાડી નીકળી એટલે નીકળાય નહીં. બિલાડી નીકળી એટલે કે નીકળાય. હું એવું કહું છું કે જેને આડી બિલાડી મળે ને તેવું સમજવાનું કે આપણને મેલડીના દર્શન થયા. ગાયના દર્શન થાય તો હારું ને બિલાડીના થાય તો ખોટી. એમ માણસોને કહું છું, મગજની ગ્રંથિ હોય ને, માણસોનો ના હોય. કોયલ અને કાગડા 2 કાળા છે, પણ સુર જેને લઈ ગયો એને લોકો માનસ. કોયલ પાસે સુર છે તો કોયલ હારી, કાગડા પાસે સુર નથી તો કાગડો કાળો ને ખોટો. એવું આપણે કહીએ એવું ના હોય. તમારી વિચારધારા એવી છે. ભગવાને તો બધાને સરખા જ બનાયા છે, પણ કોકને વધારે ગુણ આપ્યા અને કોકને ઓછા ગુણ આપ્યા. આ તો એવું ને.
મારો કહેવાનો એવો ભાવ છે કે મારે તમારી પાસે કશું લેવું નથી નથી. એવું તો દેવા આવીશું ને દઉં છું. જેના આમાં. નસીબમાં ને જેના ભાગ્યમાં છે એને તો જરૂરથી દઉં છું. આમાં અને હું તને જોઈને કોઈ દાડો વાત કરી નથી ને કરવાની નથી. હું તો આમાં. તારી આ બહેનો બધી આવી છે ને કુવાસીઓ, અને આમાં. એમની આતેડી કકડી છે, આમાં. એમના આંખમાંથી આંસુ પડી ગયા છે. અને મારા બરોબર 6 ઘરે જવાનું ને એક ન્યાય લીધા વગર વળું ને તો મારા અવતારમાં ખોટ. આમાં હા એટલે દુખી ના થશો. જે થઈ ગયું એને શું કરવું? માણસ ખોટું કરી ગયો, સહીઓ કરાઈ ગયો, આમાં લખાણ કરી ગયો આમાં અને બોલીને બીજું બોલ્યા છે. આમાં પણ શું એ 20 વીઘા જમીન એને જીવા દેશે એવું તને લાગે છે? અરે ઉધાઈ બનીને ના કઈડી ખાઉં ને તો મારું નામ મેલડી ન્યા કર્યું. હા માં માં આ બધાનું લઈ જાવું, બધાનું લઈ જાવું, એક મેલડીનું નહીં. હા માં બધાનું લઈ જાવું પણ મન મેલડીનું નહીં. અને હા, મોજેલી મેલડી છો, મારી ઈચ્છા થાય ને તો પાછી બધું કાઢી ના લીધો. લઈ હા જા, માં, હા માં લઈ જા, લઈ જા, લઈ જા. ને મારી ઈચ્છા થાય ને હા, માં. અને તમારી પાસે કશું ના હોય ને તો હોનાનું 70 માગીને ઉભી રહું એ મેલડી છો. હા માં તમને વેદના થઈ છે તો કોકને થશે ને. હા માં એને પોતાની સાસરી છોડીને બાપના ઘરે આવવું પડ્યું. હા માં તો ભગવાન તો જોતો હોય ને, હા ભગવાન માં ભગવાન જોતા હોય ને ભગવાનને હા, કહું છું કે હું માં. ન્યાય કરવા હા. જાઉં છું. એટલે નારાયણ તારી પાસે ભીખ માંગે ને તો ભીખ ના આલતો ને ભીખ આપે ને તો ઓલા કૂતરાને ચાટમાં નાખજે, ત્યાં ચાટ હા, પડીને મારી ચાટી માં. લે. હા, અને હું એ મારી મેલડી છું જો મેલડી માં. કૂતરાના ચાટનું ચાટવા દઉં તો મારા અવતારમાં ખોટ પડો હા, મેલડી છો. મારી માં, જય મારી મેલડી. એટલે ન્યાય થાય. હા અને માં હું તો ન્યાય કરું છું ને. હા માં